રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે બનાવું છું પાવભાજી અને મમ્મી બધું તૈયાર કરી રાખ્યું છે. આપણે ખાલી ભાજી વઘારવાની છે. તો જો ભાજી વઘારતી હતી હું, આવી જાઉં પાવભાજી ખાવા બધા. તો જો વઘાર કરી નાખ્યો છે મેં, આમ લસણ ને કાંદા ને બધું મિક્સરમાં ગ્રેવી કરીને મસ્ત બની જાય છે, એટલા માટે મિક્સરમાં કર્યું. તો મમ્મી કાપીને રાખ્યું. મેં કીધું ના ના મિક્સરમાં કાઢ એટલે સરસ બને, ઘાટી થોડીક. તો કોને કોને પાઉંભાજી ભાવે છે કોમેન્ટ કરજો, અને હા કેવી બનશે કહેજો મને કોમેન્ટ કરી. અને જેને જેને ખાવી હોય એ આવી જાવ પાઉંભાજી ખાવા. તો આ ટમેટાની ગ્રેવી કરાવી નાખી હતી મેં, કેમ કે એ થોડુંક ઘાટું થાય ને તો સારું લાગે, એમ કટિંગ કરેલા કરતાં થોડુંક વધારે સારું લાગે. તો કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ લખી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ જો મેં નાખી દીધું તો આ કાશ્મીરી મરચું કલર માટે, કેમ કે જો ઓલું સાદું મરચું નાખે છે તો એનાથી કલર નથી આવતું અને તીખું વધારે થઈ જાય છે, તો પછી ભાજી ખાવાની મજા આવતી નથી. એટલા માટે કલરવાળું મરચું હતું એ નાખી દીધું હતું કાશ્મીરી, અને બાકી બીજું તો નાખ્યું હતું આપણે જે રેગ્યુલર નાખીએ છીએ તે. આનાથી કલર સારો આવે ભાજીમાં, એટલે સારી લાગે ભાજી તે જોવામાં પણ. તો મસ્ત થઈ ગઈ, જો મોઢામાં પાણી આવી જાય જોઈને એવી થઈ ગઈ છે, સરસ સરસ. અને આ જો બાફી નાખ્યું. મમ્મી બધું બાફીને તૈયાર જ રાખ્યું હતું, ખાલી મારે વઘાર કરવાનો હતો. મેં મમ્મીને કહી દીધું હતું આજે તું કંઈ જ એટલે કાંઈ જ ન કરતી, હું વઘારી નાખીશ, ખાલી બધું બાફી રાખજે તું. તો શાકભાજી બાફી નાખ્યું હતું એને, અને વઘાર કરી લીધો તો મેં. અને આ જો પાઉંભાજીનો મસાલો આવી ગયો છે, એ તો હજી લાસ્ટમાં નાખીશું. તો જો નાખી દીધું છે મિક્સ. જો મોઢામાં કોને કોને પાણી આવી ગયું છે કમેન્ટ કરજો મને. મને તો અત્યારે વોઇસ ઓવર કરું છું તોય પાણી આવી ગયું મોઢામાં. જેને કોને કોને આવી ગયું છે મને કહેજો કોમેન્ટ કરી. અને કોને કોને પાઉંભાજી આવે છે ને એ કહેજો કોમેન્ટ કરીને. અને હા તમે કેમ બનાવો છો એ પણ કહેજો મને. તો જો આમાં હજુ નાખીશ તો તેલ તો ઉપર બતાવશે નહીં, કેમ કે જ્યારે એ નીચે ઉતારીશ કે પછી થોડુંક સડશે ને પછી તેલ બતાવશે. તો જો હવે ઉપર આવી ગયું છે એકદમ તેલ, અને કલર પણ એકદમ મસ્ત આવી ગયો છે. નાખી દીધા છે આપણે ધાણા. હજી તો ઘડીક સડવા દઈશું આપણે, પણ ધાણા એક્સ્ટ્રા એમને નાખી દીધા છે. તો ભાજી વઘારાઈ ગઈ છે, હવે થોડીક વાર સડશે, મમ્મી ધ્યાન રાખશે. અને આપણે આવી જશે પાછા મશીને, કેમ કે આપણે બનાવવાની છે હાડી. મેં કીધું હાલો ભાજી સડે ત્યાં સુધીને આપણે થોડીક હાડી બનાવી નાખવી. તો હું બનાવવા બે ગઈ હતી પાછી હાડી. ને મમ્મી હજી જો રોટલીનો લોટ બાંધો તો એને, કેમ કે પાઉં ઓછા ખાય બધા અમારે, કોઈ પાઉં ખાય કોઈને રોટલી ખાવી હોય તો એ કરે છે. ને જો પાઉં આવી ગયા છે, અને ડ્રીમ કરીને કોણ પાઉં ખાય છે. જો ઢોકળિયું લઈ લીધું છે, એમાં પાણી નાખી દીધું છે, અને એમાં નાખી દીધું છે લીંબુ, કેમ કે જો ઢોકળિયું કાળું હોય ને તો એ ધોળું થઈ જાય છે. આ ટ્રીક બહુ મસ્ત છે, તો આજમાવી જોજો. અને હા આમાં પાઉં ઉપર જો તેલ લગાવીને પછી ડ્રીમ કરો આ ઢોકળિયામાં, બહુ જ સરસ એકદમ સોફ્ટ પાઉં થઈ જાય છે. કોણ આમ ખરીને ખાય છે પાઉં કહેજો. આપણે પાઉં શેકીએ ને એના કરતાં પણ બહુ મસ્ત થઈ જાય છે પાઉં આમાં. તો જો બધું તેલ લગાવી દીધા છે બધા પાઉંમાં, અને આપણે ઢોકળિયામાં મૂકી દઈશું. 5-10 મિનિટ જેવું થાય છે અને સડતા બહુ મસ્ત થઈ જાય, એકદમ સોફ્ટ, અને ખાવાની પણ મજા આવે. જે આપણે તેલમાં શેકવી છીએ ને એના કરતાં પણ મસ્ત થઈ જાય છે. તો જો ઢોકળિયું મારું થોડુંક મોટું છે એટલે બધા એમાં જ હમાઈ જશે. તો 5-10 મિનિટ માટે બસ એને રાખી દેવાના છે, એટલે સરસ થઈ જશે એકદમ. અને આ બાજુ હજી ભાજી ચડે છે, કે હવે સડી તો ગઈ છે પણ ઘડીક આમને ગરમ થતી હતી બધું. બની ગઈ છે જો ભાજી તે. અને મમ્મી બાંધી નાખ્યો છે રોટલીનો લોટ, રોટલી બનાવવાની છે એટલે, કેમ કે અમારા ઘરે અડધા રોટલી ખાય છે, અડધાને પાઉં ભાવે છે, એવું છે એટલે રોટલી બનાવવી જ પડે. તો મસ્ત ભાજી બની ગઈ છે. આવી જાઓ બધા પાવભાજી ખાવા. કોને કોને ભાવે છે કમેન્ટ કરીને કહેજો, અને કેવી બની છે એ પણ કમેન્ટ કરીને કહેજો મને. તો હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે ને, અને આમ જો કેટલા સરસ થઈ ગયા છે આપણા પાઉં, ટ્રીમ થઈ ગયા છે ઢોકળિયામાં. બહુ મસ્ત સોફ્ટ થઈ ગયા છે. એક જ મિનિટ જો હું તમને બતાવજો, એકદમ સોફ્ટ નરમ થઈ જાય છે. આપણે શેકે છે ને એના કરતાં પણ બેસ્ટ. એકવાર ટ્રાય કરી જોજો, ખાવાની બહુ જ મજા આવશે. એ પણ ગરમા ગરમ બહુ સરસ થઈ ગયા હતા જો. તો કોણ આમ ટ્રીમ કરીને ખાય છે કમેન્ટ કરજો.